ની અંદર આવી કદાચ ઘટના બને કે ન બને, પણ મા બાપ આપણા માટે જે પાત્ર ગોતતા હોય ને, એક વખત 1, 2, 3 વખત ટકોરો મારીને ગોતતા હોય. કારણ કે માતાઓને આજ સુધીમાં જેટલી વખત તાવડી લેવા ગઈ હોય તો એ તાવડી 15 રૂપિયાની માત્ર તાવડી હોય ને તો કોઈ દિવસ એને ટકોરા માર્યા વગર નથી લીધી. એટલા માટે કે અંદરથી મજબૂત છે કે નહીં ખબર પડે. આપણે ગોળો લેવા જઈએ ને, દીકરીઓને આ વસ્તુ આદત નથી, ક્યારેય ખરીદી કરવા નથી ગયા એટલે નથી ખબર, પણ માતાઓ બહેનો જ્યારે ખરીદી કરવા જાય ને ત્યારે ટકોરો મારે. જીવનસાથી ગોતવાના હોય તેની અંદર ટકોરો ન મારે, એ ન ચેક કરે કે અહીંયા મારી દીકરી ખુશ રહેશે કે નહીં. પણ ખાસ એક મૃત્યુની શૈયા ઉપર એક પિતાશ્રી હતા, અને એ પિતાશ્રીની પાસે એક જ વસ્તુ હતી કે એક પથ્થર હતો. અને એ દીકરી અને પિતાશ્રી બે રહેતા હતા. દીકરી જુવાન હતી, 20-21 વર્ષની, અને દીકરીને કહ્યું કે બેટા લે આ પથ્થર, તારે વેચવાનો નથી, અને આપણા ઘરની બહાર એક કરિયાણાની દુકાન છે, તું ત્યાં જઈને પૂછી આવજે આ પથ્થરની કેટલી તને કિંમત આપે. એટલે ત્યાં દીકરી જાય છે ને પૂછે છે, પેલો પથ્થરને એવું કહે છે કે 1000 રૂપિયા આવે, કદાચ દેખાવમાં થોડોક સારો લાગે છે એટલે. દીકરી વેચતી નથી, ઘરે આવે છે ને પપ્પાને કહે છે પપ્પા પહેલાં 1000 રૂપિયા કીધા. એટલે એના પપ્પા ફરીથી એમ કહે છે કે એનાથી તું આગળ જજે, એક એન્ટિક દુકાન છે, એન્ટિક વસ્તુઓની જૂની પૌરાણિક વસ્તુ રાખે છે, તું ત્યાં જઈને પૂછજે એને કે આની શું કિંમત આવે, પણ તારે વેચવાની નથી. દીકરી ત્યાં જાય છે ને પૂછે છે, અને એને એવું કહે છે કે આના 10,000 રૂપિયા આવે. આ પથ્થર બહુ જૂનવાણી છે અને 10,000 રૂપિયા હું તને આપી શકું. એટલે દીકરીને એમ થાય છે કે આ તો ઓલો 1,000 આપતો હતો, આ તો 10,000 આપે છે. ઘરે આવે છે ને પપ્પાને કહે છે કે પપ્પા આને તો 10,000 કીધા, હવે એને વેચી દેવો જોઈએ. એટલે એને પપ્પાએ કે નહીં બેટા, હજી તારે ઝવેરી એક છે ને એની પાસે તારે જવા છો ને ત્યાં જઈને તારે પૂછવાનું છે કે આની કિંમત કેટલી થાય. એટલે ઝવેરીની પાસે ગઈ, એણે એવું કીધું આ તો આફ્રિકાની ખીણમાંથી નીકળેલો રફ આટલો મોટો હીરો છે બેટા, આની કિંમત તો કરોડોની અંદર અંકાય. એટલે દીકરીની અંદરથી એવું થાય છે કે ઓહો, ઓલો પહેલો તો 1000 રૂપિયા 10,000 રૂપિયા જ કહેતો હતો. ઘરે આવે છે, મને બાકી મારા બાપુએ વેચવાની ના પાડી છે. ઘરે આવે છે અને એના પિતાશ્રીને કહે છે કે પિતાશ્રી આની તો કરોડો લાખોની અંદર એવું કીધું કે કિંમત કીધી. ત્યારે એના પિતાશ્રી એવું કહે છે કે બેટા તે 10,000 કે 1,000 એને પૈસા કીધા હતા તે એને નથી આપ્યો, અને તું આપ કોને તો કે લાખો કરોડો જેણે કિંમત કીધી ને એને. બેટા હું પણ એવું ઈચ્છું છું તારું આ જાત, તારું આ ચરિત્ર, તારું આ જીવન છે ને મારા ગયા પછી એવા વ્યક્તિના હાથની અંદર સોંપજે કે જે તારી 1000 કે 10,000 નહીં, તારી લાખો કે કરોડોની અંદર કિંમત કરે. તને લઈ ગયા પછી માત્ર રસોઈ કરવા માટે કે નોકરાણી તરીકે નહીં, તારા સ્વપ્નાઓ છે એને સાકાર કરવા માટે તું ઈચ્છ તો ભણવું છે તો ભણવા માટે તને જે સ્વતંત્રતા આપે ને એવા વ્યક્તિના હાથની અંદર તારું જીવન મૂકજે. અહીંયા દીકરીઓ બેઠી છે ને, મારે એને કહેવું છે કે તમારું જીવન કદાચ જો તમે તમારી જાતે નક્કી કરો ને આંતર જ્ઞાતિની અંદર, તોય કદાચ કોઈ સમાજનો વિરોધ ન હોય, કારણ કે આપણી જ જ્ઞાતિ હોય. એટલે નાનપણથી આપણે આ સમાજને ઓળખીએ છીએ, અને કદાચ એમાંથી કોઈ પાત્ર ગમી જાય અને મા બાપની મરજી એની અંદર લગ્ન થાય તો એ કંઈ ખોટું નથી. પણ જ્યારે જ્ઞાતિ બદલી જતી હોય ને ત્યારે બધુંય બદલી જતું હોય. જીવન, પહેરવેશ, ખાવાનું પીવાનું બધુંય સમગ્ર બદલી જતું હોય, અને એની અંદર સેટ થવું ને બહુ અઘરી વાત હોય. અને એના પછી મારે તમને વાત કરવી છે કે દીકરીના સગપણ થયા એના પછી દીકરી સાસરે જાય છે, લગ્ન થાય છે. અને સાસરે એટલે સુમધુર ક્ષણ, એટલે દાંપત્ય જીવનની સુમધુર ક્ષણ, એટલે સીમંત સંસ્કાર આવે છે. સ્ત્રીને ગર્ભાવસ્થા રહે છે. અને માતા જીજાબાઈની મારે આપની સમક્ષ વાત મૂકવી છે ત્યારે કે એક સમય હતો કે જ્યારે દિલ્હીના બાદશાહ નાના નાના રજવાડાઓ ભેગા કરતા હતા, અને એ સમયે એક નાનું એવું રજવાડું કે એની ઉપર હુમલો કરવામાં આવ્યો. એ હુમલો કર્યો અને રજવાડું હતું એ ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યું, અને અંદરથી એક રાજાને રાણીને સંદેશ મોકલવામાં આવ્યો કે અમે તમને ઘેરી લીધા છે અને તમારે હવે કોઈ પણ ક્ષણે હલવાનું નથી. ત્યારે રાજાને રાણી એવું વિચારે છે કે આપણે અહીંથી ભાગી જઈએ, અહીંથી નીકળી જઈએ, આપણે અહીંયા ને અહીંયા રહેશું તો આ લોકો કદાચ આપણી ઉપર રાત્રે તો હુમલો કરી દેશે. એ રાજાને રાણીનો હુકમના અનુસાર દરવાજા ખુલી ગયા અને પોતાના પગડધમ 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 પોતાના ઘોડા હતા એ લઈને ત્યાંથી નીકળી ગયા. જેવા આગળ જાય આ બે ઘોડે સવાર અને પાછળ લાખોની બાદશાહની સેના ચાલી આવે. આગળથી બન્યું એવું કે આવું એક સાંકડું નાળું આવ્યું, અને એ નાળાની વચ્ચે એક કાંટા ભરેલું એક ગાડું આવતું હતું. અને કાંટા ભરેલું ગાડું હતું એટલે તમે જોઈ શકો કે એક તો ગાડું એટલું ઊંચું હોય ને એની માથે કાંટા ભર્યા હોય, એટલે સાંકડા નાળાની વચ્ચે ઘોડો છે એ કૂદી ન શકે. ત્યારે એ જે સ્ત્રી પાત્ર એટલે માતા જીજાબાઈ હતી એણે એવું કીધું હતું કે તમે મને પરવાનગી આપતા હોય ને તો આ ઘોડો છે ને મારે હું કૂદાવી દઉં, પણ અહીંયા મરી ન જવાય, અહીંયા મારવા ઊભું ન રહી જવાય, આપણે થોડોક અમુક પલ્લો કાપવો પડે. ત્યારે શાહજી એને પરવાનગી આપે છે કે કંઈ વાંધો નહીં, તું તારો ઘોડો કુદાવી દે. ત્યારે એવડો મોટો કાંટા ભરેલો ગાડું હતું, એને પહેલો આ દેશની આર્યનારી માતા જીજાબાઈ વિરાંગનાએ એ ગાડું છે એ કુદાવ્યું હતું. એના પછી શાહજીએ એ ગાડું કુદાવ્યું. પાછળથી ફરીથી લાખોની જે બાદશાહની સેના હતી એને અડીવા ગઈ, એને થોડીક અડી જાય એટલી જ વાર ત્યારે માતા જીજાબાઈ એવું કહે છે કે સાંભળો છો શાહજીને,
એમના પતિને એવું કહે છે કે સાંભળો છો? એટલે કે હા. એટલે કે હવે મારાથી ઘોડા ઉપર નહીં બેસાય, તમે એમ કરો અહીંથી તમને માતાજીના સોગંદ તમે અહીંથી નીકળી જાઓ, પણ મારાથી હવે ઘોડા ઉપર નહીં બેસાય. ત્યારે શાહજી એને પૂછે છે કે એક રાતની અંદર 270 કિલોમીટરના અંતર કાપ્યા પછી તું કેમ એવું કહે છે કે મારાથી ઘોડા ઉપર હવે નહીં બેસાય? ત્યારે માતા જીજાબાઈ આ દેશની આર્ય નારી એવું કહે છે કે મને પ્રસૂતિની પીડા ઉપડવાની તૈયારી છે, મને બાળક જન્મવાની તૈયારી છે, અને હું એટલા માટે એમ કહું છું કે મારાથી હવે ઘોડા ઉપર નહીં બેસાય. તમને માતાજીની સોગંદ કે તમે અહીંથી નીકળી જાઓ, પણ તમે મને એકલી મૂકી દો. ત્યારે શાહજી છે મહારાજ એ નીકળી ગયા હતા અને માતા જીજાબાઈને એકલા મૂકી ગયા હતા. થોડેક આગળ જાય છે તો એક ડુંગર આવે છે, પોતાનો ઘોડો છે એ ત્યાં થોભાવે છે અને ભાલું લઈને નીચે ઉતરે છે. પાછળથી જે લાખોની બાદશાહની સેના હતી એને આંબી જાય છે. એનો સેનાપતિ એને જુએ છે કે આ હા હા યા અલ્લાહ, હું આ શું જોઈ રહ્યો છું? એક રાતની અંદર 270 કિલોમીટરનું અંતર કાપી શકે અને જે સ્ત્રીને બાળક જન્મવાની તૈયારી હોય, આવી શક્તિ મેં આ દેશની એક પણ દેશની આર્ય નારી પાસે નથી જોઈ. આ માત્ર હિન્દુસ્તાનને માત્ર ભારતની સ્ત્રી હોય ને એની જ પાસે આ શક્તિ હોઈ શકે. એના જેટલા પણ બધા સૈનિકો હોય એને એવું કહે છે કે આને જગ્યા આપણે આગળ કરી દેવામાં આવે કે જો આ દેશની સિંહણ છે અને જો આ વિફરશે ને તો આપણે કેટલાય હોમાઈ જઈશું. કદાચ લાખોની સેનાપતિ જાય ને તોય નક્કી નહીં. એ સ્ત્રી છે એ ધમ ધમ કરતી પોતાના દાદર ચડે છે અને એની અંદર 16 સ્તંભ અને 3 ઘુમ્મટનું શિવ નહેરનો કિલ્લો હોય, એની અંદર શિવનું મંદિર હોય અને ત્યાં જાય છે અને હળવેકથી દરવાજા બંધ કરી દે છે. થોડીક વાર થાય છે, બાળક રડવાનો અવાજ આવે છે, હુંહા હુંહા હુંહા. એટલે નીચેથી સેનાપતિ પૂછે છે, બેન કોણ જન્મ્યું છે, દીકરો કે દીકરી? જેની માં આટલી બધી શૂરવીર હોય, મારે એના દીકરાનું મારે એના સંતાનનું મોઢું જોવું છે. ત્યારે લોહીથી લથબથ સ્ત્રી શિવ મંદિરની અંદર પોતાના બાળકને જન્મ આપેલો સ્ત્રી એ સમયે એવું બોલે છે કે તારો કાળ, તારો બાપ શિવાજી જન્મ્યો છે અને 18 વર્ષે જે દિવસે એ છાતીમાં તારું ભાલું ભોંકે ને તે દિવસે તારે એનું મોઢું જોવાય, ત્યાં સુધી તારે એનું મોઢું જોવાની પરવાનગી નથી. અને એ બે પર્વતોની વચ્ચે પોતાના દીકરાને કહેતી હતી કે બેટા આજ તારી માં છે ને એ તને ફૂલની પથારી કરી દે છે, પણ આવતા સમયની અંદર આ 20 પૂજાળી માં છે ને એ તારી પથારી કરશે. અત્યારે તારે જેટલું રમવું હોય એટલું રમી લે, જેટલું ઊંઘવું હોય એટલું ઊંઘવી લે, પણ કાલ સવારમાં હિન્દુ સ્વરાજની રાષ્ટ્રની બચાવવું પડશે તો તારે જવું પડશે. અને અત્યારે તારે જેટલી પણ ઊંઘ આવતી હોય તો એ ભલે, અને તારે જેટલી મોજ કરવી હોય એટલી કરી લે, પણ કાલ સવારમાં તારા દેશ માટે હોમાઈ જવું પડે ને તો એ દેશ માટે તું તૈયાર રહેજે. અને ત્યારે ઝવેરચંદ મેઘાણી લખે છે કે આભમાં ઉગેલ ચાંદલો ને માતા જીજાબાઈને આવ્યા બાળ, બાલોડાને માતા હિચોળે ધણન અને ડુંગરા બોલે. આ ડુંગરા છે કંઈ બોલતા નહોતા. અને એ સમય એટલે 19 ફેબ્રુઆરી 1630નો સમય હતો, રાત્રે 9:30નો 9:30 વાગ્યાનો સમય હતો. અને માતા જીજાબાઈ આટલી ખુમારીની સાથે પોતાના બાળકને જન્મ આપે છે. ત્યારે મારે કહેવું છે કે સાસરી ગયેલી દીકરી હોય, આપણી સાસરે આવેલી વહુ હોય, અને એના જીવનની અંદર એ 1-2 વર્ષની અંદર કોઈ નાના મોટા સંકટો આવે ને તો મા બાપ તરીકે એના જીવનની અંદર થોડીક દબાકીયા કહેવાય ને તો એ નહીં કરતા. કારણ કે દીકરાની વહુ કે આપણી સાસરે ગયેલી દીકરી પોતાના જીવનની અંદર આવેલા જેટલા પણ સંઘર્ષ હશે, જેટલા પણ પ્રશ્નો હશે, પોતાની જાતે સોલ્યુશન લાવશે ને તો જાતો કે નહીં મારી મમ્મી એમ કીધું છે કે આમ જ કરાય. અને માતા તરીકે હંમેશા આપો ને તો સારી જ શિખામણ આપજો. એક પણ જાતની એવી શિખામણ નહીં આપતા કે બેટા આપણે આપણું કરાય. સાસરે ગયેલી દીકરી હોય ને એનો સમર્પિત રહેતા શીખવાડજો. અને એના પછી મેં તમને વાત કરી હતી એમ કે ક્યાંક 18 વર્ષની 19 વર્ષની ઉંમરે લગ્ન થઈ જતા હોય એટલે એ દીકરીને અંદરથી ક્યાંય પણ જાતની થોડીક પણ તકલીફ થાય ને દીકરી એવું ઈચ્છતી હોય કે મારે જીવવું નથી. તો કદાચ મારી પહેલાં તમને વાત કરીને એની અંદર મેં એમાં નથી લખ્યું, પણ આજ સુધીમાં હું છું વિરાંગના આવું એક મારું પોતાનું અભિયાન છે કે જે સ્ત્રીને ખરેખર એમ થતું હોય ને કે મારે જીવવું નથી, એ સ્ત્રી કદાચ મારી યાર 1 કલાક બેહે ને તો અંદર એમ થાય કે હજી મારે કેટલાય કામ કરીને મરવાનું છે. આવું એ નક્કી કરી લે કે નહીં મારે કોઈ પણ સંજોગોમાં હવે જીવવું તો છે જ. એટલે હું છું વિરાંગના આ અંતર્ગત મેં 60,000, મારા એક મિત્ર છે બીજા અંકલેશ્વરથી શોભનાબેન, અમે બંને બહેનોએ ભેગા થઈને 60,000 બહેનોને અમે જાહેરની અંદર આ સંકલ્પ અને સોગંદ લેવડાવી છે કે કોઈ પણ સંજોગોની અંદર જ્યાં સુધી ભગવાનના તેડા ન આવે ત્યાં સુધી હું દેહનો ત્યાગ કરીશ નહીં. હું ગમે એના માટે જીવીશ, છેલ્લે કોઈ મને નહીં સાચવે ને તો હું એકલી માછીમારો કરવાનું કામ કરીશ. તમારા સમાજ માટે કહું છું કે પણ હું જીવીશ, હું મરીશ નહીં. હું પણ ઈચ્છું છું કે આપની જગ્યાએ જો પહેલાં તો કે જેટલા તમે શાંત બેઠા છો ને આટલું શાંત તમારે ઊભું થવાનું છે. ફરીથી આપની જગ્યાએ ફરીથી ઊભા થાઓ.
એક મજાની સોગંદ છે, એક મજાનો સંકલ્પ છે, અને એ લઈને ખરેખર મને એમ થશે કે હું અહીંયા 600 કિલોમીટર દૂર આવી છું ને તો એ ક્યાંક વસૂલ છે. એક હાથ હૃદય ઉપર અને એક હાથ આગળવાળાને ધક્કો ન લાગે ને એવી રીતે થોડુંક એડજસ્ટમેન્ટ કરજો. તો કે અંકિતાબેન હાથ આગળ રાખવાનું કીધું તો ને આપણે રાખ્યો. હવે અવાજ નહીં કરતા, બરોબર? હવે જેટલા શબ્દો હું બોલું ને મારી સાથે તમારે આ શબ્દ બોલવાના છે, બરાબર? ખાસ હું બહેનો માટે જ આ વાત કરું છું, કારણ કે પુરુષને હું એવું માનું છું કે એ ઓલરેડી સક્ષમ છે. ભગવાન એની અંદર જે શક્તિ મૂકી છે ને એની કરતાં વિશેષ આપણામાં શક્તિ મૂકી છે. કારણ કે પુરુષને જન્મ આપી શકે તો એ સ્ત્રી જ આપી શકે, પણ સ્ત્રીને એવું છે કે હું સહન શક્તિ છું, શક્તિ નથી. પણ મારે તમને એવું કેવું છે કે નહીં, તમે શક્તિ જ છો. તમારે મારી સાથે મોટેથી આ મજાના સરસ્વતીના પટાંગણની અંદર એક સંકલ્પ લેવાનો છે. જે શબ્દ હું બોલું એ આપને બોલવાના છે, અને મોટેથી જેટલા તમે પરસ્પર વાતો કરીને મને અવાજ આવે છે ને એટલા જ મોટેથી બોલવાનું છે. આત્મહત્યા એ અંતિમ ઓપ્શન નથી. હું શક્તિ સ્વરૂપા છું.